હેલો હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું એ ટુ ઝેડ ગુજરાતી ટિપ્સમાં. તો ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં હું તમારી સાથે નાની નાની પણ ખૂબ જ ઉપયોગી થાય ઘરમાં તેવી યુઝફુલ ટિપ્સ તમારી સાથે શેર કરવાની છું. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. અને હા, વિડીયો થોડો પણ પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા ફ્રેન્ડ્સ. તો અહીંયા તમે જોઈ શકો છો કે મેં અહીંયા એક ચણિયો લીધો છે ફ્રેન્ડ્સ. અને અમુક ટાઈમે શું થાય છે કે જ્યારે પણ આપણે અમુક ટાઈમે ઉતાવળ હોય છે ને, તો ચણિયાનું નાડું અંદર જતું રહે છે. એટલે પછી આપણાને પાછું નાડું અંદર નાખવાનું અને પાછી ઉતાવળ હોય છે. તો એ નાડું અંદર ના જાય એના માટેની એક સરસ મજાની ટિપ્સ છે. તો આ રીતે આપણે શું કરવાનું, ચણિયાને જો સીધી રીતે આપણે નાડાને આગળની તરફથી વ્યવસ્થિત કરી દેવાનું છે, બંને સાઈડના નાડાને. ત્યારબાદ એની સામેની સાઈડનો ભાગ લઈ લેવાનો છે, જે વચ્ચેનો એટલે કે પાછળ જે ભાગ આવે છે ને આપણે, એ ભાગ સિદ્ધાંતમાં લઈ લેવાનો છે. અને આ રીતે જે નેફાવાળો ભાગ છે તેને આપણે આ રીતે સિલાઈ કરી લેવાની છે. તમે વિડીયોમાં જોઈ શકો છો એ રીતે આપણે તેને સીવી કાઢવાનું છે. તેની સાથે નાડું પણ આ રીતે ટાંકો લઈ લેવાનો છે ફ્રેન્ડ્સ. તો અહીંયા આ રીતે મેં સિલાઈ કરી લીધી છે, તમે જોઈ શકો છો. તો અહીંયા સરસ રીતે ટાંકો લઈ લીધો છે, જે નેફાનો ભાગ છે ત્યાં. અને હવે તમે જોઈ શકો છો, જો આ રીતે આપણે પાછળથી આમ ખસેડીને ડાયરેક્ટ આરામથી પહેરી શકીએ છીએ. અને ઉતાવળ હોય તો નાડું પણ અંદર નહીં જાય. અને તમે જોઈ શકો છો, એકદમ સરસ મજાની આ ટિપ્સ છે. એ જ રીતે જો લેંગી હોય છે તો લેંગીમાં પણ આપણે શું કરવાનું છે, આ રીતે તેના સિદ્ધાંગનો ભાગ એટલે કે તેની સામેની સાઈડનો જે ભાગ છે તેમાં આપણે આ રીતે નેફાનો જે ભાગ છે એટલામાં ટાંકો લગાવી દેવાનો છે ફ્રેન્ડ્સ, નાડાની સાથે. એટલે નાડું એકદમ ફિક્સ થઈ જશે. તમે જોઈ શકો છો અહીંયા મેં ટાંકો લગાવી દીધો છે. આ રીતે કેવું છે કે નાના બાળકો હોય, લેંગીઓ પહેરતા હોય તો એમને પણ તમે આ રીતે કરી શકો છો ફ્રેન્ડ્સ. નાઇટી હોય તો નાઇટીમાં પણ આ રીતે ટાંકો લઈ શકો છો. તો કેવું છે, નાડું અંદર જાય નહીં ફ્રેન્ડ્સ ફટાક દઈને. તો અને એક બીજી વસ્તુ કે આ રીતે આપણે જ્યારે પણ નાડું અંદર નાખીએ છીએ ને, ત્યારે આગળની સાઈડે ગાંઠ પણ લગાવી જ રાખવાની છે ફ્રેન્ડ્સ. તો એકદમ સરસ મજાનો આઈડિયા છે. તમને કેવો લાગ્યો? જો થોડો પણ પસંદ આવ્યો તો લાઇક જરૂરથી કરી દેજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હવે આપણે જોઈશું નેક્સ્ટ આઈડિયા ફ્રેન્ડ્સ. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ રીતના જે પટ્ટા હોય છે ને, તે જે બાળકોના જે આપણે કપડાં લાવીએ છીએ, પેન્ટ લાવીએ છીએ, એમાં રેડીમેડ પટ્ટા આ રીતે આવતા હોય છે, પણ બાળકો તે પટ્ટા પહેરતા નથી. તો તેને સરસ મજાનો આઈડિયા છે કે આ રીતે જો આપણે જે બંગડીઓ વારે ઘડીએ ના પહેરતા હોય ને, તો તેને આ રીતે આપણે સેટ કરીને રાખી લેવાની છે, કે જ્યારે પણ આપણે જરૂર પડે ત્યારે એમાંથી કાઢી લેવાની છે. તો એકદમ સચવાઈને રહેશે અને વ્યવસ્થિત રીતે તે સેટ થઈ જશે. તેનો જ હું પટ્ટાનો જ બીજો એક સરસ મજાનો આઈડિયા છે કે આ રીતે જો પટ્ટા હોય છે તેને આ રીતે આપણે તિજોરી કે કબાટમાં આ રીતે લગાવી દેવાના છે. અને જે આપણી નાની નાની વસ્તુઓ છે, બક્કલ છે, બોરિયા છે, આ રીતે પીનો છે, એ બધાને કેવું આ રીતે સેટ કરીને રાખી લઈએ તો કંઈ પણ જવાનું થાય ફટાક દઈને આપણે મળી જાય છે. કોઈને પૂછવાની જરૂર નથી હોતી કે ક્યાં મૂક્યું છે, ક્યાં. ને આપણી દીકરી હોય તો તેને પણ ફટ દઈને મળી જાય છે. તે પણ આપણાને વારે ઘડીએ પૂછપૂછ નથી કરતી ફ્રેન્ડ્સ. અને સરસ રીતે એકદમ મળી જાય છે ફ્રેન્ડ્સ. અને શોધામશોધ કરવી પડતી નથી. તો તમે જોઈ શકો છો, જે પટ્ટામાં કાણા હોય છે ત્યાં મેં અહીંયા જે મારી રેગ્યુલરની બુટ્ટીઓ અમુક ટાઈમે પહેરતા હોઈએ છીએ આપણે, એ રીતે આપણે કાણામાં આ રીતે નાખી દેવાની છે ફ્રેન્ડ્સ. તો ફટાક દઈને મળી જશે અને વ્યવસ્થિત રીતે પણ તે રહેશે ફ્રેન્ડ્સ. તો આઈડિયા કેવો લાગ્યો મને કમેન્ટમાં જરૂરથી કહેજો ફ્રેન્ડ્સ. હવે જોઈશું નેક્સ્ટ આઈડિયા. તો આ રીતની કોઈ પણ પ્રકારની ડબ્બીઓ આપણા ઘરે હોય જ છે ફ્રેન્ડ્સ. તો એક સરસ મજાનો આઈડિયા છે. અને આ રીતની જે ફોર્મો હોય છે, જે કપડાં લાવીએ છીએ એમાં આ રીતની ફોર્મો આવતી જ હોય છે. તો આપણે તેને શું કરવાનું છે, જે ડબ્બી છે એના માપે રાઉન્ડમાં આ રીતે આપણે કટ કરી લેવાની છે ફોર્મને ફ્રેન્ડ્સ. તો અહીંયા મેં રાઉન્ડ દોરી લીધું છે, ત્યારબાદ મેં તેને કટ કરી લીધું છે. તો આ રીતે રાઉન્ડ મેં અહીંયા કટ કર્યા પછી આપણે આ ડબ્બીમાં તેનું બરાબર મેઝરમેન્ટ લઈ લેવાનું છે. હવે આપણે શું કરવાનું છે, આ જ રીતના રાઉન્ડ આપણે 5 થી 6 કાપી લેવાના છે ફ્રેન્ડ્સ. તો અહીંયા તમે જોઈ શકો છો, મેં 4-5 અહીંયા રાઉન્ડ કાપી લીધા છે ને આ ડબ્બીમાં આ રીતે ફસાવી દીધા છે ફ્રેન્ડ્સ. એટલે આ ગાદી જેવું તૈયાર થઈ ગયું છે. અને જે સોયો સિલાઈ કામ કરતા હોય તો તેની સોયો હોય છે, કે ટાંકણીઓ હોય છે, કે પછી ઘરમાં આપણે નાના મોટા કપડાં સીવીએ છીએ તે સોયો હોય છે, તો તેને શું કરાય છે, આ રીતે આપણે ખોસીને વ્યવસ્થિત રીતે મૂકી શકીએ છીએ ફ્રેન્ડ્સ. તો ફટાક દઈને મળી પણ જાય છે ફ્રેન્ડ્સ. તો આઈડિયા નાનો અમસ્તો છે, પણ તમને કેવો લાગ્યો મને કમેન્ટમાં જરૂરથી કહેજો.
હવે એક સરસ મજાની ટ્રીક છે ફ્રેન્ડ્સ, જો તમે સિલાઈ કામ કરતા હોય ને તો શું કરવાનું છે, આ રીતનું લોહી ચુંબક હોય ને તો તેને તમારે સિલાઈ મશીનની બાજુમાં મૂકી રાખવાનું છે ફ્રેન્ડ્સ. તો તેનાથી શું થશે, જ્યારે પણ આપણે સિલાઈ કામ કરીએ છીએ કે પછી નાની મોટી જે સોયો હોય છે કે પછી આ રીતના જે ગરગડી હોય છે સિલાઈ મશીનની, તે વારે ઘડે પડી જતી હોય કે પછી અમુક જગ્યાએ આપણાને જલ્દીથી મળતી નહીં હોતી, તો તેના માટે આપણે શું કરવાનું છે, આ રીતે મશીનની બાજુમાં હોય ને તો કોઈ પણ સોય બધું આપણે તેમાં ફટાક દઈને ચોંટી જાય છે લોખંડની વસ્તુ અને તરત મળી જાય છે ફ્રેન્ડ્સ. હવે આપણે જોઈશું નેક્સ્ટ આઈડિયા. તો આ રીતની બાળકોની જે સ્કેચ પેન હોય છે બગડી જતી હોય છે તો આપણે શું કરીએ છીએ, ફેંકી દઈએ છીએ. તેની ફેંકવાની જગ્યાએ જો એનો સરસ મજાનો એક આઈડિયા છે કે જે આ સ્કેચ પેન છે તેમાં આપણે આ રીતની જે મોટી નાની સોયો હોય છે તેને આપણે આ રીતે રાખી શકીએ છીએ અને આ રીતે આપણે ઢાંકણું બંધ કરી લેવાનું છે. અને આગળની સાઈડે જો કાણું હોય તો તે રીતે આપણે નાની સોયો હોય તો નીકળી પણ શકે છે અને ના હોય તો આપણે પાછળનું ઢાંકણું ખોલીને આરામથી આપણે તેને લઈ શકીએ છીએ ફ્રેન્ડ્સ. હવે જોઈશું નેક્સ્ટ આઈડિયા ફ્રેન્ડ્સ. તો આ રીતના બટનો હોય છે કે પછી આપણી ક્લિપો હોય છે કે અલગ અલગ કલરના જે બટનો હોય છે, તો અમુક ટાઈમે આપણે જ્યારે જરૂર પડે છે ત્યારે આપણે બહુ શોધવા પડે છે અને વાર પણ લાગે છે. તો તેનાથી એના કરતાં એક સરસ મજાનો એક આઈડિયા છે કે જે સેમ કલરના જે બટનો હોય છે તેને આ રીતે મોટી સેફ્ટી પિન લેવાની છે અને તેમાં આપણે જે વ્હાઈટ, બ્લેક કે કોઈ પણ પ્રકારના રંગીન હોય ને તો તેને આ રીતે આપણે સેફ્ટી પિનમાં ભરાવી દેવાના છે અને ડબ્બામાં મૂકી રાખવાના છે. તો તરત જ જ્યારે પણ જે પણ કલરનું બટન જોઈતું હોય ફટાક દઈને આપણે મળી જાય છે ફ્રેન્ડ્સ અને આપણો સમય પર બચે છે. હવે આપણે જોઈશું નેક્સ્ટ આઈડિયા. તો ફ્રેન્ડ્સ, આ રીતની જે થેલીઓ હોય છે, કોથળીઓ નાની નાની હોય છે, તેમાં આપણે શ્રીમંત કે લગ્ન હોય ને ત્યારે આ રીતની થેલીઓમાં ચોકલેટો મળતી હોય છે, એટલે કે ચોકલેટો વેચતા હોય છે ફ્રેન્ડ્સ. તો અહીંયા મેં આ બધી સાચવી રાખી છે. તો તેનો એક સરસ મજાનો આઈડિયા છે કે દેખો, આ થેલીઓ છે તે થોડી નેટવાળી આવતી હોય છે. તો આપણે શું કરવાનું છે કે આ રીતની જે ફિનાઇલની ગોળીઓ હોય છે તેને છૂટી મૂકવાની જગ્યાએ આ રીતે આપણે આ રીતની થેલીમાં મૂકવાની છે અને ત્યારબાદ ગાંઠ લગાવીને તેને આપણે કપડામાં રાખી શકીએ છીએ, એટલે કે કબાટમાં, તિજોરીમાં કે પછી વોશ બેસિનમાં આ રીતે આપણે રાખી શકીએ છીએ ફ્રેન્ડ્સ. તો આનાથી શું છે કે ફ્રેન્ડ્સ, જો નાનું બાળક હોય તો તે છુટ્ટી હોય તો આપણાને થોડી ધાક લાગે છે, એટલે આ રીતની થેલીમાં આપણે આ રીતે મૂકીએ તો આઘી પાછી થતી નથી અને એક જગ્યાએ વ્યવસ્થિત રીતે રહે છે ફ્રેન્ડ્સ. અને જો નેટવાળી છે એટલે તેની સ્મેલ પણ બધે આવે છે ફ્રેન્ડ્સ. તો આ નાનો મસ્તો આઈડિયા તમને કેવો લાગ્યો મને કમેન્ટમાં જરૂરથી કહેજો. હવે આપણે જોઈશું નેક્સ્ટ આઈડિયા ફ્રેન્ડ્સ. તો જો આ રીતની થેલી છે, નેટવાળી છે અને આ ફોર્મ પણ મારી સાથે પડ્યું છે ફ્રેન્ડ્સ. તો હવે આપણે શું કરવાનું છે, તેના માપનું આ ફોર્મ કાપી લેવાનું છે અને આપણે આ થેલીની અંદર ફોર્મના ટુકડાને મૂકી દેવાનું છે. આ રીતે તમે થોડું ફોર્મ નાનું કાપવાનું છે થેલી કરતાં, એટલે અંદર ફટાફટ વ્યવસ્થિત રીતે જાય ફ્રેન્ડ્સ. તો અહીંયા મેં ફોર્મને આ રીતે થેલીમાં વ્યવસ્થિત રીતે નાખી દીધું છે. હવે આપણે શું કરવાનું છે, આગળનો જે ભાગ છે તેને આપણે સોય દોરાની મદદથી સીવી કાઢવાનો છે ફ્રેન્ડ્સ. તો જો તમારી જોડે સિલાઈ મશીન હોય તો તેનાથી તમે સીવી શકો છો, બાકી તમે આ રીતે આપણે ટાંકા લઈ લેવાના છે. તો આનો એક સરસ મજાનો ઉપયોગ છે કે આનાથી આપણે વાસણો એકદમ સરસ રીતે ધોઈ શકીએ છીએ ફ્રેન્ડ. જે બહારના કૂચા આવતા હોય છે અમુક ટાઈમ થાય એટલે બગડી જતા હોય છે, પરંતુ આ એકદમ સચવાઈને રહેશે ફ્રેન્ડ્સ અને બગડે પણ નહીં અને વાસણ પણ એકદમ સરસ રીતે સાફ થઈ જશે ફ્રેન્ડ્સ. તો તમે જોઈ શકો છો આ રીતે સાબુ લઈને આપણે ઘસી શકીએ છીએ ફ્રેન્ડ્સ. તો એક સરસ મજાનો આ આઈડિયા છે. તમને કેવો લાગ્યો મને જરૂરથી કહેજો અને હા, પસંદ આવે એક પણ આઈડિયા તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. હવે જોઈશું એક નેક્સ્ટ આઈડિયા ફ્રેન્ડ્સ કે આ રીતની થેલીઓ બધાના જ ઘરમાં હોય છે. તો આ આઈડિયા તમારે બનાવીને મૂકી રાખવાનો છે ફ્રેન્ડ્સ, એટલે કે ગમે ત્યારે કામ લાગી શકે છે ફ્રેન્ડ્સ. તો શું કરવાનું છે, આ રીતે ફોલ્ડ કરી દેવાનું છે. તમે વિડીયોમાં જોઈ શકો છો એ રીતે થેલીને આગળના તરફથી ફોલ્ડ કરી દેવાની છે અને થેલીને આ રીતે જે નીચેની સાઈડથી પણ મેં એને ફોલ્ડ કરી દીધી છે. હવે આપણે તેમાં ટાંકા લગાવી દેવાના છે. કેવી રીતે લગાવવાના છે દેખો, નીચેની સાઈડથી, એટલે કે આ રીતે દેખો, હું તમને બતાવું છું એ રીતે આપણે તેમાં સિલાઈ કરી દેવાની છે. એક સાઈડ આપણે ખુલ્લું રાખવાનું છે. જો તમારી જોડે સિલાઈ મશીન હોય તો તમે ફટાફટ તેના પર સીવી શકો છો. અહીંયા હું તમને ટાંકા લઈને બતાવું છું. દેખો, આ રીતે અહીંયાથી મેં સીવી કાઢ્યું છે. હવે આપણે આ રીતે આડું સીવવાનું છે ફ્રેન્ડ્સ. તો આખું આડું આપણે સીવી કાઢવાનું છે અને ત્યારબાદ ઉપરનો ભાગ સીવવાનો છે. એક સાઈડનો ભાગ આપણે સીવવાનો નથી. તો અહીંયા મેં આ રીતે દેખો સીવી કાઢ્યું છે આ રીતે.
તો અહીંયા મેં સીવી કાઢ્યું છે. હવે આપણે તેનો હું સરસ મજાનો તમને ટિપ્સ બતાવું છું કે જો ક્યારે પણ આપણે ચાર્જર મૂકવા માટે જો સાઈડમાં કોઈ પણ ના હોય તો શું કરવાનું છે, આ રીતે ચાર્જરમાં મોબાઈલ મૂકી દેવાનો છે અને આ રીતે આપણે થેલીને આ રીતે લટકાવીને મોબાઈલ આરામથી રાખી શકે છે. તો અને ક્યાંય બહાર પ્રવાસમાં જાઓ તો પણ તેને યુઝ કરી શકો છો. તો તમને આ બધા આઈડિયામાંથી કયો આઈડિયા પસંદ આવે મને જરૂરથી